સમયના અનંત પ્રવાહમાં કેટલીક જ્ઞાતિઓ એવી હોય છે જે માત્ર પોતાનો ઇતિહાસ જ નથી લખતી, પણ જે તે પ્રદેશના ભાગ્યને નવો આકાર આપે છે. દક્ષિણ ગુજરાતની આ ફળદ્રુપ ધરતી અને પ્રદેશની અસ્મિતા અને શાન એટલે અનાવિલ બ્રાહ્મણ. દેવાધિદેવ મહાદેવના અનન્ય ઉપાસક એવા આ બ્રાહ્મણોએ ક્યારેય ગૌરપદુ કે ભિક્ષાવૃત્તિને સ્થાન આપ્યું નથી, પણ અથાગ કર્મ અને કૃષિને જ પોતાનો પરમ ધર્મ માન્યો છે. ગામની ધીમી ગતિમાં પણ એક અનોખી શાંતિ છે. પુરાણી ગાથાઓ કહે છે કે અનાવિલની ઉત્પત્તિ સ્વયં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના મહાયજ્ઞ અને મહર્ષિ અગત્યના આશીર્વાદથી થઈ છે. આ પૃથ્વી પરના કદાચ એવા એકમાત્ર બ્રાહ્મણો છે જેમણે એક હાથમાં શિવની માળા પકડી તો બીજા હાથે હળ જોતરીને પોતાના સ્વેદ બિંદુઓથી પારડી તાલુકાની જમીનને રત્નગર્ભા બનાવી છે. પરંપરા, પ્રકૃતિ અને સાદગીનું મિલન એટલે આપણું ગામ. પેઢીઓની યાદો સાચવીને બેઠેલા એ છાપરા અને ભક્તિનું કેન્દ્ર બનેલા એ મંદિરો, આ બધું જ આપણા પિતૃઓના સંસ્કારોનું પ્રતીક છે, જે હજી પણ સંબંધોમાં સંસ્કારની સુગંધ મહેકે છે. વર્ષોથી અડીખમ ઉભેલો એ વાવના પગથિયા આજે પણ પેઢીઓની વાત કરે છે. તળાવને કિનારે વિતાવેલી સાંજ અને કુવાના શીતળ જળની મધુરતા આજ તો છે આપણા ગામડાની સાચી ઓળખ. પાણી છે તો પ્રાણ છે, અને આ સ્તોત્રો છે તો જ આપણી સંસ્કૃતિનું અસ્તિત્વ છે. બળદગાડાના પૈડા સાથે ચાલતા યાદો અને કુદરતની વચ્ચે વહેતો સરળ જીવન પ્રવાહ. વલસાડની માટીની સુગંધ ધરાવતી હાફૂસ કેરી હોય કે ઘરે ઘરે મહેકતી સોડમ વાળી વાલની દાળ, કડવા વાલનું શાક હોય કે પરંપરાગત અવેજી કેરી, અને હા, જેમની ડાબા હાથની કળા સમાન વિશ્વ પ્રસિદ્ધ દેહાઈ વડા હોય. અનાવિલોની મહેમાન ગતિમાં આ ખાનપાન આજે પણ એક ઉત્સવની પ્રતીતિ કરાવે છે. અનાવિલોનો પ્રથમ વસવાટ અનાવલમાં હતો, જ્યાં આપણા ઈષ્ટ દેવ શુક્લેશ્વર મહાદેવનું પવિત્ર તીર્થધામ આવેલું છે. શિવાલયની દક્ષિણ તરફ આપણા અનાવિલ સંત ગાંડા મહારાજનું સ્મૃતિ મંદિર આવેલું છે. અનાવિલોનું બીજું પવિત્ર તીર્થ ઉનાઈમાં ઉનાઈ માતાનું મંદિર આવ્યું છે. આપણી અનાવિલ જ્ઞાતિના મૂળ અનાવલ અને આજુબાજુના ગામોમાંથી 300 વર્ષ પહેલા પાર નદીને દક્ષિણે એટલે કે પારડી તાલુકા, વાપી વિભાગ, ઉમરગામ તાલુકા, કચીગામ, દાદરા, રાતા અને પંડોર એમ જુદા જુદા ગામોમાં સ્થાયી થઈ એક બે કુટુંબના ભાઈઓ દ્વારા 28 ગામો વસાવ્યા, જેની સંખ્યા આજે 32 થઈ છે. દરેક ગામના પ્રતિનિધિઓ અને ગ્રામજનો મળીને પોતાની રકમનો ફાળો આપી નિસ્વાર્થ ભાવે પોતાની અને આવનાર પેઢીને પરંપરા, ઇતિહાસ અને ગામની ગૌરવ ગાથાને ડિજિટલ સ્વરૂપે માણી શકે એ માટે સંગઠિત થઈ ઘણા પ્રયાસો કર્યા છે. ચાલો તો આપણે અમૂલ્ય ગ્રામ્ય સંસ્કારોને વધુ નજીકથી માણીએ. હવે આપણે નિહાળીએ આપણું ગામ ડુંગરી.
પારડી તાલુકાનું ઐતિહાસિક ગામ એટલે ડુંગરી. ઉદવાડા રેલવે સ્ટેશન અને હાઈવેની સુંદર કનેક્ટિવિટી ધરાવતું ગામ એટલે ડુંગરી. પારડી પરિયા રોડ પર આવેલા આ ગામમાં 9 ફળિયા છે અને એમાં અનાવિલોની લગભગ 1100 લોકોની વસ્તી પણ છે. ડુંગરી ગામમાં સૌ પ્રથમ અનાવિલ જોગી ભાણજીભાઈ આવ્યા હતા, જે ઊંટડીથી આવેલા હતા. તેમના 3 દીકરાઓ ભૂલો જોગી, દાજી જોગી અને નાનું જોગી, જેમના વંશજો તમામ ડુંગરીના અનાવિલો છે. આ છે મુક્તેશ્વર મહાદેવ મંદિર, આપણા ગામનું પવિત્ર સ્થાન. કહેવાય છે કે આ સ્થળે એક પ્રાચીન તળાવ હતું. તળાવના કિનારે એક પવિત્ર સીમાડો અને સાથે જ એક બીલીપત્રનું વૃક્ષ. લોકો માનતા હતા કે આ શાંત અને પવિત્ર વાતાવરણમાં સ્વયં મહાદેવનો વાસ હતો. આ અડગ આસ્થા અને અખંડ શ્રદ્ધાના પ્રભાવથી ગામના લોકોએ એક સાથે મળી અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. આજે પણ આ મંદિર માત્ર એક ઇમારત નથી, પણ ગામની એકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિનું પ્રતીક છે. જય મહાદેવ. ને આ છે આપણું જલારામ બાપાનું મંદિર. શ્રી જલારામ બાપાના ભક્ત કે જેમને સ્વપ્નમાં જલારામ બાપા આવ્યા અને એમણે મનોમન નિશ્ચય કર્યો અને લોકોના સહકારથી પોતાની જગ્યા પર શ્રી જલારામ બાપાનું ભવ્ય મંદિર બનાવડાવ્યું. આ મંદિરમાં દર ગુરુવારે સાર્વજનિક ભંડારો રાખવામાં આવે છે અને દર વર્ષે જલારામ જયંતિ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. થોડા દૂર જતા બ્રહ્મદેવનું પૌરાણિક મંદિર ગામમાં આવેલ છે, જે શ્રદ્ધાળુઓમાં આસ્થાનું પ્રતીક બની ગયું છે. અહીં પણ દર વર્ષે પાટોત્સવ રાખવામાં આવે છે. હૈયળ કાકા બળિયાદેવની ગાથા પણ અતિ પૌરાણિક છે. ગામ પર ગામની આસ્થા ધરાવનાર શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા અહીં આવે છે. પહેલા અહીં એક નાની દેહરી હતી. આજે એનો જીર્ણોદ્ધાર કરીને લોકોના સહકારથી એક ભવ્ય મંદિર બનાવ્યું છે. ગામના તમામ અનાવેલ આ મંદિરની સંપૂર્ણ કાળજી રાખે છે. આ મંદિર માટે કહેવાય છે કે ઘણા લોકોની જીભ તોતડાય એટલે બોલવામાં સમસ્યા આવે, તો એ માટે અહીં માનતા માનવામાં આવે છે. શીતળા એટલે કે ઉરી અછબડાની પણ અહીં બાધા રાખવામાં આવે છે અને લોકો તુરંત સારા થઈ જાય છે. આ છે આપણા ગામની ઐતિહાસિક ધરોહર સમાન મંદિરો. ડુંગરી પરિયા રોડ પર આવેલું આધાર ટ્રસ્ટ. આ સેવાકીય સંસ્થા વર્ષોથી અનાવિલ અને અન્ય જ્ઞાતિના લોકોને સહાય આપી રહી છે. મેડિકલ સહાય અને રહેવા ખાવાની તમામ સગવડ વયસ્કો માટે આધાર ટ્રસ્ટમાં મળી રહે છે. ખૂબ મોટું સમાજ સેવાનું કામ આધાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ છે આપણા ગામની ઐતિહાસિક ધરોહર, આપણા ગામની વાવ.
આ પ્રાચીન વાવ સદીઓ પહેલા ઈસવીસન 1600 થી ઈસવીસન 1646 ના સમયગાળા દરમિયાન મુઘલ બાદશાહ જહાંગીરના શાસનકાળમાં આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કલાકૃતિ અને ઇજનેરીનું અનોખું સંમિશ્રણ. આ વાવ માત્ર પાણીનું સ્ત્રોત નહોતું, પણ તે સમયના સમાજની સંસ્કૃતિ અને જીવનશૈલીનું પ્રતિબિંબ હતું. સમય બદલાયો પણ આ વાવનું મહત્વ ક્યારેય ઓછું થયું નથી. આજે સરકાર દ્વારા તેને ઐતિહાસિક સ્મારક તરીકે આરક્ષિત કરવામાં આવી છે, જે આપણા ભૂતકાળને સાચવીને રાખે છે. આ વાવ માત્ર પથ્થરોની રચના નથી, પણ આપણા ઇતિહાસની અમૂલ વારસો છે. ગ્રામ પંચાયત આધુનિક સગવડોથી ભરેલી છે. હાલમાં પંચાયતની નવી ઓફિસનું બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે. ગ્રામ પંચાયતની બાજુમાં એક ભવ્ય આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડ શ્રી રામ ક્રિકેટ સ્ટેડિયમ ડુંગરી તરીકે ઓળખાય છે. અને આ છે આપણા ગામની સુંદર પ્રાથમિક શાળા. શાળા 1947-48 બંધાયેલી હતી, જેનું ઉદ્ઘાટન તે વખતના કલેક્ટર શ્રી બીજી ખેર સાહેબ અને આપણા મોરારજીભાઈ દેસાઈએ જાતે કર્યું હતું. આ શાળાને જિલ્લાની મુખ્ય કૃષિ શાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ છે આપણો દેસાઈવાડ, જ્યાં આજે સમય થંભી ગયો હોય એવું લાગે છે. જુદા જુદા ફળિયામાં વહેંચાયેલો આ વિસ્તાર માત્ર મકાનોનો સમૂહ નથી, પણ અનાવિલ સંસ્કૃતિની જીવતી જાગતી ઓળખ છે. અહીં 75 વર્ષથી પણ જૂના ગઢ જેવા ઘરોની મજબૂતી આજે પણ અકબંધ છે. પેઢિયાના લાકડાના બારણા અને સુંદર કલાત્મક પ્રવેશ દ્વારો જાણે આવનારા અતિથિને આશીર્વાદ આપતા હોય તેમ ઊભા છે. આ એ ધરા છે જ્યાં લીપણની સુગંધમાં વતનની માયા મહેકે છે. ગુજરાત સરકાર અને ગ્રામ પંચાયતની દેખરેખ હેઠળ આધુનિક દવાખાનું પણ ચાલે છે અને જરૂરિયાતમંદ દર્દીઓને જરૂર મુજબ સારવાર આપવામાં આવે છે. અઠવાડિયે એકવાર મોબાઈલ દવાખાનું પણ ગામમાં ફરે છે. આપણા ગામમાં અદ્યતન પાણીની ટાંકી બાંધવામાં આવી છે, જેનાથી આખા ગામમાં પાણીનું વ્યવસ્થિત વિતરણ કરવામાં આવે છે. ગામના પશુપાલકો પોતાનું દૂધ અહીં આવેલા દૂધ કલેક્શન સેન્ટરમાં ભરે છે
જેને જિલ્લાની વસુધારા ડેરીમાં મોકલવામાં આવે છે. આપણા દેસાઈવાડ અને અનાવિલોના સુંદર ઘરો જે પોતાની અંદર આપણી સંસ્કૃતિ અને વિરાસતને સમાવીને બેઠા છે. હજી પણ આજે અહીં શાંતિ અને સમૃદ્ધિ વાસ કરે છે. ખરેખર ગામડાની સુંદરતા તો આ આપણા પૂર્વજોના ઘરમાં જ રહેલી છે. સમગ્ર તાલુકામાં ડુંગરી ગામમાં પ્રથમ અને આજ સુધીની વંશાવલી બનાવવામાં આવી છે, જે આવનાર પેઢીને પોતાના કુટુંબ જોડે જોડીને રાખે છે. આ એક ઐતિહાસિક દસ્તાવેજ સમાન બની ગયું છે. આ છે આપણું ગામ ડુંગરી.